હું શાંતિલાલ શાહને મળવા ગઈ હતી, બસ એટલી જ વાત મારી પપ્પા સાથે થઈ શકી હતી. પણ પપ્પાને ક્યાં ખબર છે કે શાંતિલાલ શાહ આપણું ઘર ખાલી કરાવવા માંગે છે. चलो घर खाली करो. अरे यार મારી વાત સાંભળો તું. चुपचाप बेस અહીંયા चुपचाप. અને એમના માણસોએ આવીને ઘરનો બધો જ સામાન બહાર ફેંકી દીધો અને આ તાળું મારી દીધું. અરે પણ આવું થોડું ચાલે. માણસ પૂરતા પૈસા એને આપે અને આવી રીતે જગ્યાએ પચાવવી પડે. જો સરોજ, આ બધી ચિંતાને ચર્ચા કરવા માટે તો આપણી પાસે આખી જિંદગી પડી છે. અત્યારનું શું? ક્યાં જઈશું અમે? આખી રાત આમ રસ્તા પર તો નહીં કાઢી શકાય ને. હા, તે ના જ કઢાય ને. આપણું ઘર છે ને ભાભી, ચાલો આપણા ઘરે. આપણે આપણા ઘરે જ રહીશું, બધા સાથે રહીશું. ચાલો. નહીં સરોજ, આવું કરવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈ, હું કઈ મહેરબાની નથી કરી રહી તમારા ઉપર. આ તો તમારો હક છે અને અમારી ફરજ. આપણે આપણા ઘરે જઈએ છીએ એટલે જઈએ છીએ, બસ. ચાલો ભાભી. ગુલાબ, તું મોટા ભાઈને લઈને આવ. ચાલો ભાભી, ઉઠો. ગુલાબ, તું મોટા ભાઈને લઈને આવ. ચાલો ચાલો મોટા ભાઈ. હું શાંતિલાલ શાહને મળવા ગઈ હતી, બસ એટલી જ વાત મારી પપ્પા સાથે થઈ શકી હતી. પણ પપ્પાને ક્યાં ખબર છે કે શાંતિલાલ શાહ આપણું ઘર ખાલી કરાવવા માંગે છે. અને મેં પણ શાંતિલાલ શાહને ચેલેન્જ આપી દીધી કે જોઉં છું કેવી રીતે બને છે તમારો ફ્લાયઓવર. 8 દિવસ, ફક્ત 8 દિવસની વાત કરી હતી, પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું બધું. ખબર નહીં હવે હું મારી આ ફેંકેલી ચેલેન્જને કેવી રીતે પૂરી કરી શકીશ. હવે હું ઘરેથી યુનિફોર્મ પહેરીને નીકળી હોઉં એનો મતલબ શું હોય કે હું બરોબર છે કે હું લેક્ચર બેસવા જઈ રહી હોઈશ. હવે હું લેક્ચર બેસવા જાઉં તો હું પ્રેક્ટિસ પર ક્યાંથી જાઉં? તો અક્ષય સર મને પૂછે, બીજલ ક્યાં કિંજલ, તું સાંભળે પણ છે કે હું શું બોલું છું ક્યારની? અરે હા, શું કહ્યું? એ જ કે તારું ધ્યાન ક્યાં છે? બોલ જોઈ, હું હમણાં શું બોલી? चल હવે આ બોલીને બતાડ. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई. बोलीने बता. चल. જરાય નહીં. કિંજલ, તારે આ બધું વિચારવામાં મગજ બગાડવાની સેજ પણ જરૂર નથી, સમજી ગઈ? તું આરામ કર. અને તું પણ શું આ બધું લઈને બેસી ગઈ છે? ચંદુ કે ચાચા અને ચંદુ કી ચાચી ને બધું. એને આરામ કરવા દે ને. કિંજલ, તું આરામ કર અને તું ઊભી થા. આરામ? અહીંયા હોસ્પિટલમાં ક્યાંથી મળવાનો? ઉલટાનો હવે તો મને અહીંયા કંટાળો આવવા લાગ્યો છે. હું આપણા ઘરને બહુ મિસ કરું છું. આપણું ઘર, આપણો રૂમ ને સ્પેશિયલી મારું રાઇટિંગ ટેબલ. એના જેવું બીજું દુનિયામાં કંઈ ના મળે. બીજલ, શું કહે છે? આપણું ઘર એ આપણું ઘર ને? કરેક્ટ. તો એક કામ કરીએ, હું હમણાં ડોક્ટર સાથે વાત કરીને આવું. હા બીજલ, કીધું ને મોઢા પર આંગળી. સારું, બસ. પણ હું મોઢા પર આંગળી મૂકું એને પહેલા મને એ તો કહો કે ગુલાબ ફોન પર શું કહેતો હતો? કેમ, તારે શું પંચાયત છે? ના, એ તો એટલે આમ જ કે જો ગુલાબ આવવાનો હોય તો ગપ્પા મારીશું. કિંજલને પણ જરાક સારું લાગે ને? જરાય નહીં. કિંજલને માત્ર દવાથી જ સારું લાગશે. અને તું મારી સાથે ચાલ, મારે ડોક્ટરને મળવાનું છે અને તું કિંજલ માટે દવાઓ લઈ આવ. ચાલ. સેજલ, પપ્પા નથી આવવાના? એમની તબિયત તો ઠીક છે ને? મને હતું જ કે
કે તે અત્યાર સુધી આ સવાલ કેમ ના કર્યો? જો તું એકાદ દિવસમાં ઘરે આવવાની છે ને, તો જાણે નવા જ ઘરમાં તારા સ્વાગતની તૈયારી કરવી પડે ને. બીજલ, ઊભી થા ને. અરે પણ સેજલ દીદી, આમ કિંજલને એકલી કઈ રીતે મુકાય? વાંધો નહીં. કિંજલ તારા જેવી ડરપોક નથી, અને તને કીધું ને ચાલ એટલે પછી ચાલવા માંડ. હા પણ સારું. કિંજલ આવી. હા સેજલ દીદી, શું કરો છો? દુખે છે. ભલે દુખતું, મારી વાત ધ્યાનથી સાંભળ. કિંજલની સામે કોઈએ પણ ઘરે જવાની વાત નથી કરવાની. કેમ? શાંતિલાલે આપણા ઘરનો બધો જ સામાન ઘરની બહાર ફેંકી દીધો છે. મમ્મી પપ્પા પણ ઘરની બહાર બેઠા છે, રસ્તા પર. શું? એટલે સાંભળ, કિંજલની સામે કોઈ જ વાત નથી કરવાની, સમજી ગઈ? સેજલ દીદી, આપણે બી રહીશું ક્યાં? રૂપેશે કહ્યું છે કે એ બધી વ્યવસ્થા કરી દેશે. તું કિંજલ માટે દવા લઈને આ. હું રૂપેશને અપડેટ પૂછું છું. ચાલ. સરોજ, કહું છું રહેવા દે. આ બધું માંડી વાળ. જો અત્યારની 4 ચોપડી આવી ગઈ એના હગલાવને લઈને. ના મોટા ભાઈ, અત્યાર સુધી આપણે બધાએ બહુ સહન કર્યું, એ પણ મર્યાદામાં રહી. પણ આજે નહીં. ભાભીએ તો મને હંમેશા નાની બેન જ ગણી, ને મોટા ભાઈ તમે પણ મને ઘરની વહુ તરીકે નહીં પણ તમારી દીકરી જ ગણી છે. તો પછી મારી પણ કોઈ ફરજ છે કે નહીં? મારા મા બાપ તુલ્ય મોટા ભાઈ ને ભાભી આમ રસ્તે રજડે અને હું આમ ઘરમાં બેસીને જલસા કરું? ના મોટા ભાઈ, ના. સરોજ, બા આ બધું નહીં સમજે. તો એમને સમજાવતાય હવે મને આવડી ગયું છે ભાભી. ને મહેરબાની કરીને હવે તમે એક શબ્દ પણ નહીં બોલતા. જો તમને મારા સમજે. ખોલો દરવાજો. રાહુલના પપ્પા, સાંભળો છો? જો ઓલી વિભીષણની વંશજ જો પગલા સરોજ હારે પરણ્યાનું તને કોઈ દાડો માફ નથી કરવાની. બા, મને બધું સમજાય છે. તમે બધું સાંભળી રહ્યા છો. દરવાજો ખોલો. તમને રાહુલ ના સમજે. શાંતિથી ઉભો રહે. કાંઈ નથી થવાનું મારા કાનુડાને. અરે બા, રાહુલિયાના સમ આપે છે, તમારા કાનુડાના સમ આપે છે. એને જો કઈ થઈ ગયું તો? અરે એમ ક્યાંથી થાય? યમરાજને તો હું બારોબાર તગડી મેલું ને એમાંની છું. શાંતિથી ઉભો રહે. મારે ભીખરડાઓને છે ને ઘરમાં નથી ઘૂસવા દેવા. ઉભો રહે. ઠીક છે, તમારે દરવાજો નથી ખોલવો ને તો કઈ નહીં. પણ સાંભળી લો, જ્યાં સુધી તમે દરવાજો નહીં ખોલો ને ત્યાં સુધી અમે લોકો પણ અહીંયાથી હલવાના નથી. હું છેલ્લી વાર કહું છું, તમે દરવાજો ખોલો છે કે નહીં? હું 3 ગણીશ, નહીતર ગુલાબ આવીને દરવાજો તોડી નાખશે. સાંભળ્યું? 1 2 ગુલાબ. ખબરદાર, ખબરદાર, તું મારા દરવાજાને હાથ લગાવ્યો છે તો. અને 4 ચોપડી, શું નાટક છે તારા? હે, વગર કારણે રણચંડી શેની બનતી ફરસ? બે ઘડી ખમી નથી શકતી? બા, વર્ષોથી ખમતી જ આવી છું, પણ આજે નહીં.
એટલે આગા હટો. મોટા ભાઈ, ભાભી, પધારો. એ ખબરદાર, પધારો વાળી જ્યાં ઊભી છો ને ત્યાં જ ઊભી રહેજે. અને આ ધર્મશાળા છે કે રસ્તે રખડતા લોકોને તું કોઈ પણ ને ગમે ત્યારે ઘરમાં લઈ આવીશ? તારી હારે જે આવ્યા છે ને, કહી દે એ લોકોને હાલતી પકડે અહીંથી. ના સાહેબ, તમે અહીંયા રહો, હું સામાનનું ધ્યાન રાખું છું. મોટા ભાઈ, તમે ક્યાંય નહીં જાઓ. બા, મોટા ભાઈ અને ભાભી ક્યાંય નહીં જાય, કારણ કે એમને હું ઘરે લઈને આવી છું. આ ઘર મારું પણ છે, એના પર મારો પણ હક છે. ચાલો ભાભી, અંદર ચાલો. ખબરદાર, ખબરદાર, જો તમે બેઉ જણીઓમાંથી કોઈ પણ આ ઘરનો ઉમરો ઓળંગીને અંદર આવી છો તો. બા, તમારા ઘરનો ઉમરો અમે વર્ષો પહેલા ઓળંગી ચૂક્યા, ગૃહ પ્રવેશ કરી. એટલે તમે અમને નહીં રોકી શકો, ના સામાજિક રીતે ના કાયદાકીય રીતે. મોટા ભાઈ, તમે જરાય સંકોચ નહીં કરતા, કારણ કે આ ઘર આપણા બાપુજીનું. અને જો કોઈને ચાની દુકાનમાં પોતાનો હક જોઈતો હોય તો સામે આ ઘરમાં પણ હક આપવો જ પડે. ચાલો ભાભી. ઓ ભાઈ, અહીંયા ઘરમાં બીજા પણ રહે છે, ખબર છે ને? બેસ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હમણાં વાત કરવી જરૂરી છે? ઓ હા, કેમ? તમારે તો સાળી સાહેબાની સેવા કરવા માટે જવાનું હશે. જાઓ ભાઈ, જાઓ. સારા કામમાં હું તમને શું કામ રોકું? જાઓ. હા, તમે તમારે સસરાના પગ ધુવો, સાળીની સેવા કરો, પછી ઘરમાં ભલે ને મા બાપ ઠેબા ખાય. અરે વાહ, આ માસુક સંઘવીને રૂપેશના સહારાની જરૂર ક્યારથી પડવા લાગી? રૂપેશ, હું તારી સાથે સરખી રીતે વાત કરું છું, જવાબ પણ મને સરખી રીતે જોઈએ. મને એમ કે આ કિંજલના ઓપરેશનનું શું છે? કેમ? કિંજલની ચિંતા તમને કેમ થવા લાગી અચાનક? કે પછી તમારા મિત્ર શાંતિલાલ શાહે તમને પૂછવાનું કહ્યું? આખી વાતમાં શાંતિલાલને વચ્ચે શું કામ લાવે છે? હા તો લાવું જ ને, મળવા આવ્યા હતા ને તમને. ક્યાંક એવું તો નથી ને પપ્પા કે સેજલના પપ્પાને ભરમાવી એમના મકાનના પેપર પર સહી કરવાનો આઈડિયા તમારો હતો? તને લાગે છે કે એવું બધું હું કરું? હા, કરી પણ શકો છો, પણ સાચું કહો પપ્પા, મને હવે આ બધાની પરવા નથી. ઇનફેક્ટ હું તો તમને થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ. તેને માટે? આ ચાવી યાદ છે તમને? વર્ષો પહેલા તમે મારા નામ પર એક પ્લોટ લીધો હતો, એના પર બંગલો બનાવ્યો હતો. કઈ યાદ આવ્યું તમને? માસુક સંઘવી કોઈ વાત ભૂલતો નથી. મને એ પણ બરાબર યાદ છે કે બંગલા માટે તે સખત વિરોધ પણ કર્યો. હા, બરાબર છે, પણ ત્યારે મને ખબર નહોતી ને પપ્પા કે તમારું એ ઇન્વેસ્ટમેન્ટ મને આજે કામ આવશે. તમારા મિત્ર શાંતિલાલે તો સેજલના આખા પરિવારને ઘરની બહાર કાઢી મૂક્યો, પણ હું એમને આમ રસ્તામાં રજળવા નહીં દઉં. સેજલના પરિવાર માટે નવું ઘર. રૂપેશ, તું એવું નહીં કરે. મારી પરસેવાની કમાણીના પૈસાથી આ બંગલો બાંધ્યો છે મેં. કોઈ કાળે એવું હું નહીં થવા દઉં. તમને લાગે છે પપ્પા કે તમે ના કહેશો ને હું રોકાઈ જઈશ? લાઈફમાં પહેલી વાર દિલથી
થેન્ક યુ સો મચ પપ્પા. શું કહેવા માંગો છો? એવો શું માંગો છો બા? અરે ક્યાં સુધી ગુડાયેલા રહેશે? હલતી પકડ ને. હું શું કામ હાલતી પકડું? મેં શું કર્યું છે? હું ઓનિયાને કહું છું. જોતો નથી આપણે નવા ઘરે જવાની તૈયારી કરીને બેઠા છીએ. બિલાડાની જેમ રસ્તો કાપીને બેઠો છે. મોટા ભાઈ લ્યો આચા. અને હા, આ તમારું જ ઘર છે એટલે તમારે ક્યાંય નથી જવાનું. તમે ચા પી લો, પછી હું ગરમ ગરમ કઢી ખીચડી બનાવી દઉં. અરે વાહ, તું આ લોકો હાટુ ગરમ ગરમ ખીચડી અને કઢી બનાવીશ કા? તે કોના બાપની દિવાળી કા? તે મીરા બહુ અમે તો રહ્યા નાતબાર પૈસા, પણ તમે લોકો અહીંયા હેઠા થઈને હું કામ તમારો ધર્મ ભ્રષ્ટ કરો છો? શું જરૂર છે? બા, જો આપણે નાતબાર હોઈએ ને મોટા ભાઈને ત્યાં બાપુજીના શ્રાદ્ધમાં બેસી શકીએ તો પછી આ લોકો પણ આપણા ઘરમાં ખાઈ પી જ શકે ને. હા, ખાઈ પી જોગે ને, કેમ નહીં? વાહ રે વાહ, તારી બુદ્ધિ આજકાલ બહુ હાલવા લાગી છે હો. પણ એ આપલખણી, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ લોકો મારા આંગણે નો ખપે એટલે નો ખપે. ચાલ મીરા, બહુ થયું. લાગી આવ્યું ને હાડો હાડ. આને કહેવાય દીકરા, મેં પછી ગારો, વારા પછી વારો અને તારા પછી મારો. યાદ આવ્યું? આમ જ તે મને તારા ઘરમાંથી કાઢી મૂકી છે ને. જાઓ, હાલતા થાઓ. બા, તમને કાઢી મૂકવાનું પણ મોટા ભાઈ પાસે કારણ હતું. તે મોટા ભાઈની હગલી, એવા તો મારી પાસે હો કારણ છે. ટોસી મરે ને એનો મને વાંધો ન, પણ જમણા ઘર ભાડી જાય ને ઈ કઠણાઈ છે. એમાં આ તો ચોટેલી જડો. એકવાર ઘરમાં ઘૂસી એટલે પૈતું. મારે આ ઘોને ઘરમાં ગાલવી નત. સાંભળ્યું ને? કા પગની હારે હારે કાનપુરમાં હડતાલ પડી ગઈ છે. હાલતા થાવ બાપા, હાલતા થાવ. એક મિનિટ મોટા ભાઈ. વાહ, કેટલી રાત થઈ ગઈ છે એ તો જુઓ. આ લોકો ક્યાં જશે અત્યારે? એની ચિંતા કરવાની તારે જરાય જરૂર નથી. જાય નરકની ખાઈમાં. અરે હું તો પહેલાથી જ કહેતી હતી કે છોડ્યુંના હાથે હરાત કરાવ્યું છે ને તો કોપ ઉતરો છે તમારા ખાનદાન ઉપર. પેલા દુકાન ગઈ, પછી ઘર ગયું, અને હવે આ મારું આંગણું એ તો તું ભૂલી જ જાજે હો. મારા તરફથી તો તને 1 મિનિટ. આના સિવાય તો તને કાંઈ મળી નહીં શકે. લે